મહેસાણા અર્બન બેંકની ચૂંટણી નજીક આવી રહી છે। આ વખતે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। ત્યારે ચૂંટણી પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે। વિશ્વાસ પેનલ દ્વારા વર્તમાન સત્તાધીશો દ્વારા ગેરરીતિ અને નિયમોના ભંગ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આરબીઆઈએ અલગ અલગ કેસમાં લીધેલા કુલ 11 કરોડના દંડ મુદ્દે વિશ્વાસ પેનલ દ્વારા વર્તમાન અને પૂર્વ સીઈઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે। વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે સવાલ કર્યા છે કે આરબીઆઈ 11 કરોડનો દંડ શા માટે ફટકાર્યો, એક મેનેજરને જેલમાં કેમ જવું પડ્યું, અર્બન બેંકની એનપીએમાં કેમ વધારો થયો। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ખોટી રીતે કંપનીઓ ઊભી કરીને લોન આપવામાં આવી છે અને આના કારણે બેંકની એનપીએમાં વધારો થયો છે। તો આ તરફ બેંકના પૂર્વ સીઈઓએ આ આક્ષેપોને ફગાવતા કહ્યું કે બેંકને દંડ એ કોઈ નવો મુદ્દો નથી, માત્ર મહેસાણા અર્બન બેંક જ નહીં પણ ઘણી બધી બેંકોને આરબીઆઈ અલગ અલગ કારણોસર દંડ ફટકારતી જ હોય છે। આરબીઆઈ દ્વારા દર વર્ષે જે ઓડિટ થાય છે અને ઓડિટના આધારે આરબીઆઈએ જે નિરીક્ષણો કર્યા અને એમાં જે એમને દેખાયું અને ખાસ કરીને ડાયરેક્ટર લગતા જે ધિરાણો હતો એને ધ્યાનમાં રહીને અને બીજા અન્ય મુદ્દાઓના કારણે એમાં ખાસ મુદ્દો તો આવે ડાયરેક્ટરને લગતા ધિરાણો, એના કારણે એક વખત 5 કરોડ, એક વખત 1 કરોડ, એક વખત 6 કરોડ એમ કરીને લગભગ 11 કરોડનો દંડ આરબીઆઈ દ્વારા છેલ્લા 3-4 વર્ષમાં 5 વર્ષમાં લગાવવામાં આવ્યો છે। દંડ ફટકારવાના ઘણા બધા કારણો હોય છે। ડાયરેક્ટર રિલેટેડ કોઈ ધિરાણો હોય તો પણ બેંકો દંડ ફટકારતી હોય છે। બીજા નાના બધા સ્ટેચ્યુટ એના અમલ ન થયા હોય એના પણ રીઝન હોય છે। એટલે આપણી એકલી બેંકને દંડ ફટકારે એવું નથી। આખા તમે અહેવાલ જોશો કે છેલ્લા 1 વર્ષમાં લગભગ 200 કરોડ ઉપરાંતની રકમો બેંકોને દંડ ફટકારેલા છે આરબીઆઈએ કરી। એટલે આ એક પ્રોવિઝન આરબીઆઈનું છે। એટલે દંડ ફટકારવાની વાત આપણા માટે એકલી નવાઈની નથી, બીજી બેંકો પણ મોટી બેંકોને પણ આવી રીતે દંડ ફટકારેલા હોય છે કરી દે।